નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે આંગણવાડી કાર્યકર તેડાગર ભરતી 2025 ની જાહેરાત આવી ગઈ છે અને એનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ ભરતી વખતે તમારે કઈ કઈ બાબતોનો ખાસ ધ્યાન રાખવું, ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા, ફોટો જેવી સંપૂર્ણ માહિતી મેળવશે વિડીયોની અંદર। તો જે પણ બહેનો ધોરણ 10 અને ધોરણ 12 પાસ હોય એ ખાસ વિડીયો અંત સુધી જોજો, એટલે ફોર્મ ભરવાની આની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જશે। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આંગણવાડી ભરતીની સંપૂર્ણ અપડેટ મળતી રહેશે। સાથે સાથે આપણો વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન ના કર્યું તો ત્યારે જોઈન કરી લો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો ફોર્મ ભરવા માટેની જે આ મિત્રો જોઈ શકો છો, અહીંયા જે ઓફિશિયલ પીડીએફ છે એ વેબસાઇટ પર પણ મૂકેલી છે। તો સૌથી પહેલા તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર જઈ HRMS ગુજરાત એવું સર્ચ કરવાનું છે। સર્ચ કરશો એટલે આ વેબસાઇટ ઓપન થઈ જશે। આ વેબસાઇટ ઓપન થયા પછી અહીંયા તમે નીચે આવશો એટલે જોઈ શકો છો, અહીંયા જે ખાસ રિક્વાયરમેન્ટનું ઓપ્શન આપેલું છે એની નીચે એપ્લાય છે, એ એપ્લાય બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે એપ્લાય બટન પર ક્લિક કરશો એટલે અહીંયા જે તે જાહેરાત માટેનો આખો તમારા જિલ્લાના નામ હશે, તો તમારો જિલ્લાની સામે એપ્લાયનું બટન હશે, ત્યાંથી અરજી કરવાની છે। પીડીએફની અંદર જાહેરાત હશે, અહીંયા સૂચનાઓ હશે, ડિટેલ્સની અંદર ખાલી જગ્યાઓ હશે અને અહીંયા ખાસ ઘોષણા પત્ર હશે। તો તમારે પહેલા જ નંબરનું જે એપ્લાયનું બટન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા અમુક જે 12 ખાસ મિત્રો જે સૂચનાઓ છે એ તમારે વાંચી લેવાની છે। સૂચનાઓ વાંચ્યા પછી નીચે અહીંયા જોઈ શકો છો આઈ એગ્રી નું બટન જોવા મળશે, એની ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતના 4 સ્ટેપ ખુલી જશે। પહેલું તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે, પછી ઉમેદવારની માહિતી ભરવાની છે, પછી અભ્યાસક્રમની વિગતો ભરવાની છે અને છેલ્લે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। તો પહેલાની અંદર સૌથી પહેલા તમારો જિલ્લો પસંદ કરવાનો, જિલ્લો પછી તમારો તાલુકો પસંદ કરવાનો, એના પછી ગામ કે શહેર એ પસંદ કરવાની, અહીંયા ગામનું નામ અથવા શહેરનું નામ, અહીંયા જે આંગણવાડી ખાલી હશે એની વિગતો પસંદ કરવાની, અહીંયા ઉમેદવારનું અંગ્રેજીની અંદર નામ લખવાનું અને એની બાજુની અંદર તમારે ગુજરાતીમાં નામ લખવાનું છે। એના પછી અહીંયા સ્ત્રી પર સિલેક્ટ કરી દેવાનું, અહીંયા આંગણવાડી કાર્યકર કે તેડાગર એનામાંથી જગ્યા પસંદ કરવાની છે। પછી નીચે મોબાઈલ નંબર નાખી દેવાના, અહીંયા જે કેપ્ચા છે એ ફિલ કરી અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું, એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જે ઓટીપી અહીંયા ફિલ કરી દેવાનું। એ ઓટીપી ફિલ કર્યા પછી સબમિટ એન્ડ નેક્સ્ટ નું બટન ક્લિક કરી દેવાનું। તો બીજા નંબરની અંદર તમારી પાસે જે તમને અહીંયા ખાસ એપ્લિકેશન નંબર એક હશે, એ નંબર તમારે નોંધી લેવાનો અને ઓકે પર ક્લિક કરી દેવાનું છે। ઓકે પર ક્લિક કર્યા પછી ઉમેદવારની માહિતીની અંદર ઉપરની માહિતી જે ઓટોમેટિક ભરેલી આવી જશે, આની અંદર તમારે કશું કરવાનું નથી। નીચે અહીંયા ઉમેદવારનું તમારું નામ લખવાનું અંગ્રેજીમાં ધોરણ 10 ના સર્ટિફિકેટ મુજબ। અહીંયા તમારા પિતા અથવા તો પતિનું નામ આવશે, એટલે મોટા ભાગનાને પિતાને આવશે, કારણ કે ધોરણ 10 ની અંદર તમે લગ્ન ના કરેલ હોય। અહીંયા જે તમારી અટક લખવાની SSC મુજબ, અહીંયા એનું એ નામ ગુજરાતીની અંદર લખવાનું છે। પછી અહીંયા તમારી જન્મ તારીખ અહીંયા તમારે ભારતીય કરી દેવાનું છે। નીચે આવશો એટલે જો તમે લગ્ન કર્યા હોય તો પરણિત, ન કરેલ હોય તો અપરિણિત, વિધવા હોય તો વિધવા અને છૂટાછેડા લીધેલ હોય તો છૂટાછેડા। એના પછી અહીંયા જાતિ જે EWS SC ST OBC જનરલ આ રીતનું સિલેક્ટ કરી દેવાનું છે। આટલું સિલેક્ટ કર્યા પછી જે તમને મામલતદારનો દાખલો આપ્યો છે એ મુજબ અહીંયા તમારે પૂરેપૂરી વિગતો ભરવાની। સૌથી પહેલો જિલ્લો, તાલુકો, પછી તમારું ગામ, પછી પિનકોડ, પછી પ્રમાણપત્ર કઈ તારીખને તમે કઢાવ્યું। ખાસ તો મિત્રો 8/2/2025 થી જૂનું ના હોવું જોઈએ અને નીચે તમારો મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે। પછી તમારા પત્ર વ્યવહાર માટેનું કાયમી સરનામું અહીંયા લખી દેવાનું છે। એના પછી નીચે ખાસ અહીંયા 2 ટીક માર્ક કરી દેવાના છે। ટીક માર્ક એના છે કે એક જ કુટુંબના 2 સભ્યો ના હોવા જોઈએ અને ઉપરની વિગતો સાચી છે। ટીક કર્યા પછી તમારે સબમિટ અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા મિત્રો જો તમે કદાચ તેડાગર તરીકે નોકરી કરો છો તો આ કરીને આ વિગતો ભરી દેવાની, અને ન ભરવાની હોય તો તમારે ના કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। એના પછી ખાસ આગળનું પેજ ઓપન થશે, જેની અંદર તમારે ધોરણ 10 અને 12 નું જો તમે કાર્યકર માટે ફોર્મ ભરો છો તો ધોરણ 12 નું અહીંયા સંપૂર્ણ રીતે જોઈ શકો છો, અહીંયા ટકા છે, ગુણ છે, એ બધી વિગતો લખવાની છે। અને જો તમે તેડાગર માટે ભરો છો તો ધોરણ 10 અને 12 બંનેનું આવશે। જો અથવા તો ધોરણ 10 પછી કોઈ પણ કોર્સ કરેલો હોય તો એ તમે એડ કરી શકો છો, અથવા ધોરણ 12। એના પછી સ્નાતકનું એડ કરવાનું, એટલે કે ગ્રેજ્યુએશન હોય, PTC હોય, પર PTC હોય આવું। એના પછી તમે MA, MCom, MSc આવું કોઈ જો
પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તો એની ટકાવારી એડ કરી દેવાની છે. હવે મેરિટ કઈ રીતે બને છે તો ધોરણ 12 અથવા તો 10 ના પછી કોઈ પણ પ્રકારનો 2 વર્ષનો કોર્સ હોય એના 20 ગુણ ગણાતા હોય છે. ધોરણ 12 પછી પીટીસી, પ્રી પીટીસી, બીએડ, સ્નાતક એના 30 ગણાતા હોય, અનુસ્નાતકના 30 ગણાતા હોય, કેટેગરીના 10 અને 10 વિધવાના. આ રીતે તમારું મેરિટ બનશે. એના પછી તમારો એક ફોટો અહીંયા ચોઈસ ફાઇલ કરી અપલોડ કરવાનો. જે ફોટો કેવો હોવો જોઈએ અહીંયા જોઈ શકો છો, જો લખેલું છે 15 KB કરતો ઓછું હોવું જોઈએ. એ કર્યા પછી અહીંયા સ્વઘોષણાપત્ર અને આધાર કાર્ડની પીડીએફ બનાવી અને ચોઈસ ફાઇલ પર ક્લિક કરવાનું. પછી જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો ધોરણ 10 નું ક્રેડિટ સર્ટિફિકેટ અહીંયા તમારે એન્ટર કરવાનું રહેશે. એના પછી મામલતદાર શ્રી જે રહેઠાણનો દાખલો હોય એ 10 ની માર્કશીટ, 12 ની માર્કશીટ, પછી જે બીએડ કરેલું હોય અથવા તો પીટીસી કરેલું હોય, અનુસ્નાતકમાં એમએ જે પણ કરેલું હોય તમામ માર્કશીટ અપલોડ કરવાની. એના પછી ખાસ તમારે અહીંયા જે ડ્રાફ્ટ એપ્લિકેશન પર ક્લિક કરી દેવાનું છે. એના પછી નીચે આવશો એટલે અહીંયા બધા જ તમને લાલ ટીક દેખાય તો એક વખત એના ઉપર ક્લિક કરી જોઈ લેવાનું એટલે બધા અહીંયા જે છે લીલા કલરના થઈ જશે. એના પછી કન્ફર્મ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. કન્ફર્મ ક્લિક કર્યા પછી અથવા તો તમારે કોઈ પણ પ્રકારની એડિટ કરવી હોય તો અહીંયાથી તમે કરી શકશો. અને જ્યારે તમે કન્ફર્મ પર ઓકે કરશો એના પછી કોઈ પણ પ્રકારનો સુધારો થશે નહીં. આટલું કર્યા પછી તમારે પ્રિન્ટ કાઢવાની છે. પ્રિન્ટ માટે જોઈ શકો છો અહીંયા જે રીતની માહિતી છે એ બધી માહિતી ભરીને તમે પ્રિન્ટ કાઢી શકશો. તો બસ આ જ રીતે સંપૂર્ણ ફોર્મ ભરવાનું છે. તેડાગર માટે પણ આ રીતનું જ હોય છે, પરંતુ એની અંદર ખાસ મેરિટની પદ્ધતિ અલગ હોય છે, બીજું કંઈ નવું હોતું નથી. તો તેડાગર માટેની આપણે થોડીક માહિતી જોઈ લઈએ. તો આ જે પીડીએફ છે તેડાગર માટે છે એની અંદર જોઈ શકો છો અહીંયા બધું સેમ જ છે. જે આગળ તમે જોશો એટલે અહીંયા જોઈ શકો છો કાર્યકરની જગ્યાએ તમારે તેડાગર સિલેક્ટ કરી દેવાનું છે. બીજું કંઈ આની અંદર ખાસ નવું નથી, કારણ કે તેડાગર અને કાર્યકર બંને માટે સેમ જ ફોર્મ ભરાય છે. માહિતી બધી તમારે સેમ જ ભરવાની રહેશે. અહીં જોઈ શકો છો અહીંયા ખાસ ધોરણ 10 એડ કર્યું છે, અથવા તો જે ધોરણ 12 પછી કોઈ પણ પ્રકારનો 2 વર્ષનો કોર્સ અથવા ધોરણ 12 એડ કરેલા છે અહીંયા તમે જોઈ શકો છો. આ જે એની અંદર નવું છે, બાકી બધું તમને સેમ જોવા મળશે. આની અંદર અનુસ્નાતકના ગુણ નથી ગણાતા. આમાં કોના ગુણ ગણાય તો ધોરણ 10 ના 20 ગુણ ગણાય છે. ધોરણ 12 અથવા તો 10 પછી કોઈ પણ પ્રકારનો આઈટીઆઈ કરેલો ડિપ્લોમા હોય તેના 30 છે. સ્નાતક, પીટીસી, બીએડ એના 30 છે. કેટેગરીના 10 અને વિધવાંગીના 10. આ રીતે એના પણ ગુણ ગણાતા હોય છે. બાકી આની અંદર કંઈ ખાસ નવું નથી. જ્યારે ખાસ અહીંયા જે ધોરણ 10 ની અહીંયા માર્કશીટ માંગશે, આ પેલાની અંદર કદાચ ન માંગે તો આની અંદર માગશે તેડાગરમાં. બાકી બધી પ્રોસેસ સેમ છે, એની અંદર કંઈ ખાસ નવું કરવાનું નથી. તો આ રીતે તમે જે છે એ ફોર્મ ભરી શકશો અને એપ્લિકેશન પ્રિન્ટ કરી શકશો. એના સિવાય જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો આપણો નીચે નંબર આપેલ છે 9875009809. આંગણવાડી ભરતીને લગતો હોય અને કોઈ પણ ભરતીને લગતો જો ઘરે બેઠા ફોર્મ ભરાવવા ઈચ્છો તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો. તમને 100% અમે ઘરે બેઠા સારી રીતે ફોર્મ ભરી આપશું. અને જે ખાસ નીચે ઈમેલ આઈડી આપેલી છે એની ઉપર સંપર્ક કરી શકો છો, અથવા તો વોટ્સઅપમાં સીધો સંપર્ક કરો છો. કેન્દ્ર કે ગુજરાત સરકારની કોઈ પણ ભરતીની સાચી અને 100% સચોટ માહિતી મેળવવા માટે અમારી ચેનલ આજે સબસ્ક્રાઇબ કરી લો. તમને આ ભરોસો અપાવીએ છીએ કે સંપૂર્ણ 100% સાચી માહિતી આપવાનો પ્રયાસ કરીશું. તો બસ આવી જ માહિતી મળતી રહેશે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.